ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરીને દેશ વિરોધી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। યુએપીએ અને બીએનએસ હેઠળ નોંધાયેલા કેસમાં પાટણ, બનાસકાંઠા અને ભરૂચથી ઝડપાયેલા આ આરોપીઓ પાસેથી જૈશનો ઝંડો, જિહાદી સાહિત્ય, પેનડ્રાઈવ અને 1.30 લાખની રોકડ જપ્ત કરાઈ છે। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ 2023થી ગુપ્ત રીતે મસ્જિદોમાં એકઠા થઈને આઈડી બોમ્બ બનાવવાની અને ડેટોનેટ કરવાની તાલીમ લેતા હતા। ઓનલાઈન ગન પાવડર ખરીદી બ્લાસ્ટના કાવતરા ઘડતા આ તમામ દેશદ્રોહીઓએ કોર્ટે 8 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે। જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા। એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા। એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા। એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ